અંદર મોટી લીડથી ભાજપ જીતે છે અને જો ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદરમાં તો આ દાઢિયાના જટા ઉતરાવી નાખો. ગોપાલ ઇટાલિયન નું કામ નથી જીતવું. ગોપાલ ઇટાલિયન તું આપ હે તો ભાજપ તેરા બાપ હે. તો ભાઈ નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, આગામી 19 તારીખના રોજ જે વિસાવદરમાં જે ચૂંટણી થવાની છે, જેના કારણે મિત્રો અત્યારે વિસાવદર ચર્ચામાં આવ્યું છે અને ગોપાલભાઈ ઇટાલિયા છે તે પણ મિત્રો અત્યારે હવે ચર્ચામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે તેમના વિશે મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો છે એ વાયરલ થાય છે અને અત્યારે મિત્રો તાજેતરમાં જ એક ભાઈનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર મિત્રો ખૂબ જ વાયરલ થયો છે. આખો વિડીયો મિત્રો તમને આગળ બતાવીશ, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. હવે વિડીયોની અંદર મિત્રો આ ભાઈ એવું બોલે છે કે આ વખતે વિસાવદરની અંદર બીજેપી ખૂબ જ મોટા આંકડા સાથે જીત મેળવશે અને આ વખતે ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટીનું પત્તું કપાવવાનું છે તેવું વિડીયોમાં મિત્રો આ ભાઈ બોલે છે. જોકે મિત્રો આપણે આ વિડીયો કોઈના પક્ષમાં અથવા તો કોઈના વિરુદ્ધમાં બનાવતા નથી. આ વિડીયો મિત્રો આપણે ફક્ત મનોરંજન માટે બનાવીએ છીએ. હવે તમને બધાને મિત્રો ખબર હશે કે ચૂંટણી જેવા માહોલમાં મિત્રો સમર્થકોના આવા વિડીયો છે એ મિત્રો અવારનવાર સામે આવતા હોય છે અને અત્યારે મિત્રો જે ગોપાલભાઈ ઇટાલિયા છે તે મિત્રો પોતાના પાર્ટીને જીતાડવા માટે તે પણ મિત્રો અત્યારે સતત ઘણા બધા ગામડોમાં મિત્રો ઘણી બધી જગ્યાએ જઈ અને તે પણ મિત્રો પોતાનું પાર્ટીનું જે પ્રચારણ છે તે પણ કરે છે. અને બીજી બાજુ જે મિત્રો ભાજપના નેતા જે કિરીટભાઈ છે, તો કિરીટભાઈ પણ મિત્રો ઘણી બધી જગ્યાએ ફરે છે અને તે પણ મિત્રો પોતાના પાર્ટીનું પ્રચારણ કરે છે. અને વિસાવદરની અંદર જે મિત્રો આ ચૂંટણી થવાની છે તે મિત્રો 19 જૂને થવાની છે અને મતગણતરીનું જે રિઝલ્ટ છે તે મિત્રો લગભગ 23 તારીખ આસપાસ આવવાનું છે. તો હવે મિત્રો તમારું આ વાત વિશે શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો જય શ્રી રામ, જય હનુમાન. રાજકારણની અંદર ભાજપ છે કોઈનું હીરો, બાકી છે જીરો. મોટી લીડથી ભાજપ જીતે છે અને જો ગોપાલ ઇટાલિયન જીતે ને વિસાવદરમાં તો આ દાઢિયાના જટા ઉતરાવી નાખો. ગોપાલ ઇટાલિયન નું કામ નથી જીતવું. ગોપાલ ઇટાલિયન તું આપ હે તો ભાજપ તેરા બાપ હે.